કરી દે. આ વાત એવી છે. જય ગુરુદેવ વાળા કે આ કરો, સત્યવલ વાળા કે આ, અરે બાપુ પાંચ નીકળ્યા છે કઈ, અમે તમને કઈ એક બીજો નવો પંથ કે દત્તાત્રેય પંથ અમારો. એટલે અમે કીધું આ ચેતી પંથ ચાલુ થયો તો કઈ પેઢી પરંપરા હાલ્યો આવે છે. મેં કીધું અમે તો આજ સાંભળ્યો. એમાં કે કઈ દેવા લેવાનું આવે જ નહીં. મેં કીધું આ પાથરું ખેતર લખાવો, તમે પાદરા દવીએ ન પતે તમે પાથરું ખેતર લખાવો. એટલે મારો કહેવાનો મિનિંગ એ દેતા હોય, સંતોને દેતા હોય, એમાં મારી ના નથી. ઈ દેવું જ પડે, કારણ કે સંત છે ને એ લેવાને લાયક છે, આપણે દેવાને લાયક છે. પણ બાપુ કોઈ ખોટા રવાડે ચડાવી દે અને જો બાપુ ધંધો છોડી અને એના એવા અવળા જો રસ્તે ચડી જાય એવા તો બાપુ કાંઈ ખલવી ગયા. આપણે બધા જાણો છો, આપણે શું નામ દઈને કામ છે. એ મારી પાસે હિલોળા કરે. આ જો ભજન હોય તો બાપુ હિલોળા ન કરવા પડે. આ સવારામ સાહેબ ને જબુમાં એક બજાણામાં બાપુ એક વિચાર કરજો કે બજાણા ની માલિકો સવારામ ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને ભેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, બાર વાસના બહુ કરે નજર કરે નહીં નેઠે, આદલ તો અંતરમાં રહેશે ગાંડાઓ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુના કાળજુ ફાડીને એના ઘરે હતી અને જબુને બાપુ કાળજુ ફાડી નીકળી ગઈ કે આ તો દેહની વાત છે. કોણ ગાય છે? જબુને ખબર નહોતી આ સવારામ સાહેબ ગાય. એના બાપુ પાસે રજા લઈ અને જબુમાં એમ કહે છે કે બાપુ આ ભજન કોણ ગાતું હતું? એ કઈક પ્રજાપતિ છે અને પીપળી થી આવ્યો છે એટલે ઈ ભજન ગાતો કે બાપુ તમારી જો રજા હોય તો હું એના દર્શન કરી આવું. તો કે જાને બેટા એમાં શું વાંધો. ઈ સવારામ બાપાના ખોળામાં માથું નાખીને જબુમાં એમ કહેતી હોય કે બાપુ મને કંઠી બાંધીને આ માર્ગ બતાવો. વિચાર કરજો, એક શબ્દ બાપુ એને અસર કરી ગયો કે જગતમાં કઈ કરવા જેવું જુદું છે ને આપણે કઈ કરીએ છીએ જુદું. બાપુ ઈ સવારામ ના પાડે છે. ઈ કે ભાઈ હું તો આ ગાયેલું કહું છું, મને આમાં કઈ ખબર નથી પડતી ગુરુ શું શિષ્ય શું, હું તો કે આનંદ કરાવું છું. અને બહુ આજીજી કરીને એટલે કીધું કે ભાઈ સમય આવશે તેથી કઈ કરશું એમ કહીને સવારામ વ્યા ગયા. અને બાપુ બજાણાથી પીપળીના ધક્કા જબુમાં ચાલુ કરી દીધા. અને બાપુ પરીક્ષા એવું કર્યા વગર કોઈ કંઠિયું બાંધીએ નથી. આ તમને કહી દઉં. અને પાત્રતા બરોબર કેળવી લીધા પછી બાપુ સવારામ સાહેબે એ કંઠી બાંધ્યા પછી ઈ પાટની જે હમણાં મેં વાત કરી પાટની પરંપરામાં બે હોય અને ઈ મોલે સલામ દરબાર બજાણાનો અને ઈ કે જબુ ક્યાં અને કોટવાળ એમ કે જબુમાં સવારામ પાટમાં બેઠા છે. ઈ કે દરવાજો ખોલ. એટલે કોટવાળ કે બાપુ દરવાજો હું નહીં ખોલું. ઈ કે તું મને ઓળખસ? ઈ કે તમે છો બજાણાના ઠાકોર સાહેબ છો? હું આજ અલગ ધણીનો ઠાકોર સાહેબનો કોટવાળ છું. આજ બાપુ માથું પડે તો હું હેઠો ન બેહું. ઈ કે કોટવાળની પરંપરા શું હોય બાપુ? કોટવાળ હોય તો તમારા ગામમાં જાણજો, સંતને પૂછજો એની શું પરંપરા હોય. અને તેથી બાપુ એ બાકાજી બોલે અને અંદર ખબર પડે જબુમાને અને સવારામને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે છેડ્યા એ અમારો ગુનો, કંઠી બંધાવી એ અમારો ગુનો, નરસિંહ મહેતાનું કામ ક્યાં નહોતું કર્યું, મીરાનું કામ ક્યાં નહોતું કર્યું. અને જો આ જેલની માલિકોથી જો મારો નાથ મારો અલગ ધણી જો છોડાવે નહીં તો તમારી મારી માથે આ દુનિયા શું કરશે? વિચાર કરજો. એના અંતરના એના નાભીના શબ્દો બાપુ આમ જો હળાળ કળિયુગમાં જેલના ધડો ધડ તાળા તોડ્યા. અને તેદી બાપુ એ મોલે સલામ દરબાર પગમાં પડે કે આ તમારા ભજનની મને ખબર નહોતી. ભજન તો બાપુ ઉગે ઉગે ફૂટે. ઘણા એમ કે અમારા મારી બે ચાર જુવાની આવ્યા છે ભજન હારે કાંઈ લેવા દેવા નથી અને આવ્યા છે. એમાં અમારા સુરેન્દ્રનગરની બજારમાં એક ભાઈ મોર હાલતા હતા ને ખિસ્સામાં કંઈક પાકીટમાં કાઢતો હતો. તમારી કોઈ હો નોટું મંડી પડવાની એવડો વીણવા માંડ્યો. ભજનનો પ્રતાપ દેખાણો લઈને જ આવ્યો, અહીંયા બેઠો છે આજ ને આજ. જો અમે કહીએ છીએ ને ભજનમાં જાઓ વગર ઓલે ફાયદો નથી. અમને ન જડ્યા રાગડા તાણવા જાય તો તને જડ્યા, તમને માર્ગે ચડાવવા હાટું જડે છે. આજ જ અત્યારે સુરેન્દ્રનગર થી એમ નીકળ્યા મોર હાલો તો આમ ખીચામાં કે કાઢતો તો હો ની પડતી હતી ભાઈ અમારો જાણ વીણતો આવતો. જો આ ભજન બાપુ પ્રમાણ તો બધા હોય જ, નો એવું ન બને. પણ માને એને મુબારક, ન માને એને કઈ આમાં કઈ ગળામાં રેડા એવું છે નહીં. અમુક અમુક આમ નામ બેડા કોશ ગળી ગયા હોય કઈ હલે જ નહીં. પણ એમ થાય કે હવે શું કેવું. સવારામ બાપાએ બહુ સારી વાત કરી છે રામ. ઈ જબુમાં વિચાર કરજો. સવારામ થી આવી તો 50-60 વર્ષની વાત બાપુ. અત્યારે આ જેસલ ને દેવાયત પંડિત ને આ બધા થી આવી તો બધા હજારો વર્ષ તો બહુ સમય એવો હોય છે. પણ આજના સમયમાં જો બાપુ આવા કામ થતા હોય તો ભજન ઉપર ભરોસો જગત રાખે જ નહીં. જો ન થાય તો રામ ભજન તો ભજન છે. મારે અહીંયા ખેતીવાડી છે ને એટલે મારે ખેતીમાં બાપુ કપા ને જીરું ને બધું સારું હોય ને એટલે ગામના શું કે ખબર હે મારે બધો ભજનનો પ્રતાપ કરો હોય કે મજો જ્યાં હોય રોજ ઉઠીને ભજનમાં આવ્યો છે પણ મજો વાડીમાં કપા કેવો
એટલે પછી ક્યારેક વર એવું હોય અને ક્યાંક કવા દવા આવે ને ક્યાંક મોડું થોડું હોય ને તો એની દુનિયા શું કે ખબર છે, નકરા ભજનમાં પીડારા આવું જ હોય ને. હવે એના એ વાડી, એનો એ હું અને એના એ દુનિયા. બાપુ આ દુનિયાને ફુગાય એવું નથી, બાકી ભજન છોડાય નહીં. આ સિટીમાં જાય છે ને પ્રોગ્રામ હોય ને તો જે ચાચુ ભણી ગયા છે ને ઈવડાય તો શું કે ખબર એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. મરી જાઓ મરી, આના સિવાય તો તમારો પાર નથી. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. પછી ભલે પારધી જેવો હોય, જેનો જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવ ને શિવ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી આ જીવની ગતિ ન થાય. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન ની પડે. બુદ્ધિથી પૈસાથી જીવ શિવ એક ન થાય, ખોટી વાત. જે આજનું વિજ્ઞાન છે ને બાપુ, આજનું વિજ્ઞાન, આ દુનિયાએ આજના વિજ્ઞાને બજારમાં મૂક્યું ને એટલે દુનિયા વિજ્ઞાનના વખાણ કરે છે. અને સંતોએ બાપુ આ વિજ્ઞાન નહોતું ને તેથી બધું ગોતીને રાખ્યું હતું, પણ પડદો રાખ્યો એટલે દુનિયાને આંખ નથી ઉગડતી. બાકી રાવણ સીતાજીને લેવા આવ્યો તેથી વિમાન લઈને આવ્યો તેવું ઇતિહાસ બોલે છે. હવે આ વિમાન તો અત્યારે બન્યું, પણ તો એમ કે વિજ્ઞાન જેવું તમારું ભજન ન કરીએ કે હવે દીકરા ભજન ની ચા દીકરો થાય. આ તમારો વરસાદ આ તમે જુઓ ને, શિયાળામાં ટાઈટ પડે, ઉનાળામાં તડકો પડ્યો, આ ઉપરથી જાય છે ને હાડ જ્યો, શ્રાવણ જ્યો, લ્યો વરાવો લ્યો, આ ભાદરવો હાલ્યો, ચા જાવ લ્યો, વાય વાય બુદ્ધિશાળી હોય ઉતારો લ્યો. કૃત્રિમ વરસાદ વરસાવવાનો છે, કૃત્રિમ કેમ નો વરસ્યો? પછી મારા દીકરા નીકળી જવા આટું શું કે ખબર છે, એ તો કે સમુદ્રમાં વરસી ગયો. હા, તમારા બાપુજીને પૂછી નથી વરસે છે સમુદ્રના દીકરા. અરે પાછા જ નથી વળતા. આપણા ગઢા બાપુ એક ઠાકર મંદિર માં જઈ હાજે આરતી થાય અને આમ પાઘડી ઉતારીને કહે, હે કાળિયા ઠાકર તું રોટલો નહીં દે કોણ દે? બાપુ એક પાણાની મૂર્તિ સામે આપણા ગઢાની નિખાલસતા કેવડી હતી બાપુ. ઈ પુણે અત્યારે ઉગી છે. ઈ ગઢાએ જે ભૂખ્યા રહ્યા છે પણ બાપુ નીતિ નથી શીખ્યા ને, ઈ જ અત્યારે ઉગ્યું છે. હવે ઈ માવતર બાપુ કોકના ભેગા હાથી રહ્યા હોય, માં કોકના દળના દળતી હોય, અને ઈ દીકરા મોટા કર્યા હોય, ભણાવ્યા હોય, સારી જગ્યાએ લગ્ન કર્યા હોય, અને પછી જો બાપુ ઈ દીકરા જો મા બાપને રોટલો ન દધી, મા બાપના બાપુ શું તમે હારા દી કાઢીએ કોરા? એ ખોટી વાત છે. એક દેહને જોઈ, અને એમાં માનું જે પદ છે ને બાપુ, હું તો એને સલામ કરું છું. માં છે ને, હમણાં કવિરાજ કહેતા હતા એમ, માં બોલો ને બાપુ મોઢું ભરાઈ જાય. કૃષ્ણ પરમાત્મા એક નાની ઉંમરમાં ફળિયામાં બાપુ રમતો હોય, મોઢામાં ધૂળ નાખી અને જહોદા માં એને કહેતી હોય મોઢું ખોલ બેટા, અને કાનો મોઢું ન ખોલે અને એને મારવા માંડે જહોદા. એ કે બેટા તારા મોઢામાં માટી જાહે તો તને વેદના થાય, મોઢું ખોલ. અને ન ખોલ્યો અને મારવા માંડ્યા. નારદજી ત્યાંથી નીકળ્યા કે માં શું કામ લાલાને મારો? ઈ કે પણ શું કરું, એને મોઢામાં માટી નાખી છે ને મોઢું નથી ખોલતો. ઈ કે પણ એને એક કામ કરો, એને તમે એમ કહો કે માં બોલ, કે બેટા તારા મોઢેથી મેં કેટલાય ટાઈમથી માં નથી બોલ્યો, માં બોલશે ને એટલે મોઢું ખુલશે, એટલે તને ખબર પડી જાય કે મારી પાસે માટી છે કે નથી. અને ઈ કૃષ્ણ પરમાત્માને ઈ માં એમ કે છે કે બેટા તે કેટલાય ટાઈમથી મને માં નથી કીધી, મને એકવાર માં બોલ. ઈ માં કીધું ને બાપુ, અખિલ બ્રહ્માંડના માં ભગવતીને દર્શન કરાવ્યા. અને તેદી માએ કીધું બસ બેટા મારે આ નથી જોવું, તારા મોઢામાં ધૂળ નથી, ઈ જ મારે જોવું હતું. ઈ માં મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માન બાપ બાપુ આ દુનિયામાંથી વિયા જાય ને પછી તમામ સુખ વિયા ગયા. એક લખવું જ લખી લેજો, ભલે ને દુનિયા તમને ગમે એવી ઓળખતી હોય. માન બાપ જાય ને, છત્રપતિ શિવાજી મહારાજની માં બાપુ જીજાબાઈ જેથી ગામતરું કર્યું ને તેથી બારવટિયા જેવો બારવટીયો ભાંગીને ભૂકો થઈ ગયો કે મને દુનિયા બાપુ કહે, દરબાર કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં હોય ગઈ. બાપ મારી માનો તુકારો વિયો ગયો. એમ માના ઋણમાંથી તમે હું છૂટી ન શકીએ, એટલા માટે મારે કહેવું પડે છે કે માર્ગનો તમે દુનિયામાં બાપુ કરોડો રૂપિયાના દાન કરો, પણ જો માન બાપ રોટલા વગરના હોય ને જો તમારું દાન ક્યાંય ઉગે તો તમારો ગુલામ થઈ જાવ, ક્યાંય ન ઉગેરા. એ પહેલી ફરજ છે. સંતોએ એમ નથી કીધું કે અમારામાં ફળી જાવ મા બાપને મૂકી દો, નહીં, ખોટી વાત, એવું કોઈ બોલ્યું જ નથી. એટલા માટે સવારમાં એ જેવા તનમાં કોઈ તપાસો રે તપાસો તો તમને તત્વ તો જડે. એ એવો ગુરુ ગમ પ્યાલો
दिन रात दास सो भूल कर जी चरणे यम केने करिए वा સવારામ સાહેબે કીધું હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા પણ કોઈ કે પૂછે તો હું સરનામું દઉં કોઈને ભૂખ જ નથી વાતે સાચી છે સંતોના રુદિયા રોયા છે બાપુ સતાર બાપુ વાણીમાં કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું મારે કોને કહેવું જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે ને માયલો ભીતળ જળે આપણી ઘોડે આહુડા પાડીને રોયા ન થાય એના રુદિયા રોતા હતા બાપુ કે માણાનો અવતાર મળ્યો છે ને આવડા આમ તો જો હું તા હાલ્યા જાય માર્ગે ચડાવવા માટે સંતોએ બાપુ તમારી ને મારી વાંહે જે મહેનત કરી છે એ સંતોને બાપુ આપણે કોટી કોટી વંદન કરીએ પણ હવે વાત મગજમાં બેહતી નથી કરવું શું સવારમાં એ જ કીધું તમે ધંધો કોઈ બી કરો તમારો તાર હંધાયેલો રહેવો જોઈએ તાર તૂટવો ન જોઈએ અને છેલ્લે પછી થાકીને કીધું કે આ કરોડોમાં કોકને સમજાય મરવાઈ દો આમને કાંઈ જોતું જ નથી આ સવારમાં કીધું કે કરોડોમાં કોકને સમજાય છે હવે આમને કાંઈ લેવું નથી શું આમની વાય રોદડા રોવા આપણે કાંઈક કરો સવારામાં બાપુ ખોલી વાત કરી દીધી અને આ મેં કીધું એમ બાપુ આની વાત છે ને એકદમ સમજાવ એની માટે સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનેદર એનું એક દ્રષ્ટાંત દઈ દો